આજે આપણે શીખીશું તક અને સંભાવનાથી જોડાયેલ કેટલીક ગેરસમજો। ગેરસમજ 1। એક સિક્કાને 15 વાર ઉછાળવાથી આપેલા પરિણામ મળે છે। શોધો કે હવે ફરીથી સિક્કાને ઉછાળવાથી પરિણામ શું હશે? કેટલાક બાળકો પેટર્ન જોઈને વિચારે છે કે ફરીથી સિક્કાને ઉછાળવાથી પરિણામ ટી મળશે, તેથી તેઓ વિકલ્પ 1 જવાબ આપે છે, જે ખોટો જવાબ છે। આવા પ્રયોગમાં અવલોકનના આધાર પર આવતા પરિણામની આગાહી અથવા ભવિષ્યવાણી કરવી ખોટી છે। ધ્યાન રાખો, સિક્કાને ઉછાળવાથી નિશ્ચિત રીતે એ ના કહી શકાય કે આપણને હેડ મળે છે કે ટેલ। પરિણામ ના તો કોઈ પેટર્ન પર નિર્ભર હશે, ના તો કોઈ પહેલાના અવલોકન પર। સિક્કાને કેટલી પણ વાર ઉછાળવામાં આવે, પરંતુ દરેક પરિસ્થિતિમાં હેડ અથવા તો ટેલ આવવાની સંભાવના સરખી હોય છે। તેથી આપણે કહીએ છીએ કે હેડ અથવા ટેલ દરેકના આવવાની સંભાવના 1/2 છે। તેથી અહીં સાચો જવાબ વિકલ્પ 2 છે। ગેરસમજ 2। આપેલ ચકરડીમાં 2 રંગ છે। રમેશના મુજબ ચકરડી લીલા રંગ પર રોકવાની સંભાવના ત્રણેય ચકરડીમાં 1/2 છે, જ્યારે મનીષના મુજબ ચકરડીને વાદળી રંગ પર રોકવાની સંભાવના પહેલામાં 1/2, બીજામાં 1/4 અને ત્રીજામાં 3/4 છે। બતાવો કે કોની સમજણ સાચી છે? રમેશની જેમ કેટલાક બાળકો વિચારે છે કે દરેક ચકરડીમાં 2 ભાગ છે, એક વાદળી અને લીલો, તેથી ચકરડીમાં આ બંનેમાંથી એક ભાગ પર રોકાશે, એટલે કે ચકરડીના વાદળી ભાગ ઉપર રોકાવાની સંભાવના ત્રણેય ચકરડીમાં 1/2 થશે। પરંતુ આ ખોટી સમજ છે, એટલે કે વિકલ્પ 1 ખોટો જવાબ છે। અહીં પહેલી ચકરડીમાં 2 સરખા ભાગ છે, તેથી બધા શક્ય પરિણામ હશે કોષ્ટકમાં વાદળી લીલો, એટલે કે શક્ય કુલ પરિણામોની સંખ્યા 2 છે, પણ વાદળી રંગ મેળવવાની સ્થિતિ માત્ર 1 છે, તેથી અનુકૂળ પરિણામની સંખ્યા 1 છે। આ રીતે અનુકૂળ પરિણામ વાદળી રંગ મળવાની સંભાવના બરાબર અનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા પ્રયોગના શક્ય કુલ પરિણામની સંખ્યા બરાબર 1/2 છે। બીજી ચકરડીના 4 સરખા ભાગ કરવાથી તેમાં 3 લીલા ભાગ છે તથા 1 વાદળી ભાગ છે, એટલે કે પ્રયોગના શક્ય કુલ પરિણામની સંખ્યા 4 છે। આમાંથી વાદળી રંગ મેળવવાની સ્થિતિ ફક્ત 1 છે, તેથી પ્રયોગના અનુકૂળ પરિણામોની સંખ્યા 1 છે। આપણે કહી શકીએ કે વાદળી રંગ મેળવવાની સંભાવના બરાબર 1/4 છે। ત્રીજી ચકરડીમાં 4 સરખા ભાગ કરવાથી તેમાંથી 1 લીલો ભાગ છે તથા 3 વાદળી ભાગ છે, એટલે કે પ્રયોગના શક્ય કુલ પરિણામોની સંખ્યા 4 છે। તેમાંથી વાદળી રંગ મળવાની સ્થિતિઓ 3 છે, તેથી પ્રયોગના અનુકૂળ પરિણામોની સંખ્યા 3 છે। આપણે કહી શકીએ કે વાદળી રંગ મેળવવાની સંભાવના બરાબર 3/4 છે। આવી રીતે લીલો રંગ મેળવવાની સંભાવના પહેલી ચકરડીમાં 1/2, બીજી ચકરડીમાં 1/4 તથા ત્રીજી ચકરડીમાં 3/4 છે, એટલે કે વિકલ્પ 2 આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે। ધ્યાન રાખો, આવી સ્થિતિઓમાં સંભાવના રંગોની સંખ્યા પર નિર્ભર નથી હોતી, પરંતુ સરખા ભાગોની સંખ્યા પર નિર્ભર હોય છે। તો આજે આપણે શીખ્યા તક અને સંભાવનાથી જોડાયેલ કેટલીક ગેરસમજો।